ફાઇનલી મિત્રો આપણે અમદાવાદમાં એન્ટર થઈ ગયા છીએ ને તે ઓટોમાં બેસી જઈ. તો મિત્રો ફાઇનલી આપણે અમદાવાદ પહોંચી ગયા છીએ. જો ખાલી તમને નજારો જો અમદાવાદનો બિલ્ડિંગ જો તમે ખાલી ભાઈ સાહેબ નેક્સ્ટ લેવલ ઉપર. તો મિત્રો રાત પડી ગઈ અમદાવાદની અંદર ને આમ જો નેક્સ્ટ લેવલ નજારો તમને બતાવું. વ્યૂ જો ખાલી આમ જો. જય દ્વારકાધીશ, જય માતાજી. સ્વાગત છે તમારું આ વ્લોગની અંદર. તો સારામાં સારું અને ભાઈ ગુડ મોર્નિંગ થઈ ગયું છે એ પણ સાંતલપુરની અંદર. રેડી સાંતલપુર આપણે આવી ગયા અહીં ને થંબનેલ જો તમને ખબર પડી જ ગઈ છે કે આપણે ક્યાં જવાના છીએ. તો ભાઈ તમને બતાવી દઉં કે આપણે જવાનું છે અમદાવાદ. અમદાવાદ જવાનું છે. આજ નીકળી છીએ હમણાં જ. આપણે બસની વાટ જોઈને બેઠા છીએ. બસ આવે એટલે તરત આપણે નીકળી જવાનું હોય અમદાવાદ જવા માટે. જો બ્લેક ઘોડો લઈને આવી ગયા છીએ. તો આપણે કન્ટિન્યુ બન્યા રહેજો વ્લોગની અંદર. ફૂલ મજા આવશે. આપણે જિંદગીની અંદર પહેલી વાર જઈએ છીએ અમદાવાદ. શું લેવા જઈ રહ્યા છીએ, શું કામે જઈ રહ્યા છીએ, તમે કન્ટિન્યુ બ્લોગની અંદર બન્યા રહેજો, તમને ખબર પડી જશે. ને આપણે ભેગા છે કાકો ભાઈ અને આપણે બે જણા અહીં અમદાવાદ જવાનું હોય. રેડી તો કન્ટિન્યુ બન્યા રહેજો. લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચલો કન્ટિન્યુ આપણે બસની વાટ જોઈએ અને આવી જાય એટલે પછી આપણે જઈએ અમદાવાદ. રેડી તો કન્ટિન્યુ. બસ મળી ગઈ છે અને આપણે નીકળી ગયા છીએ અમદાવાદ જવા માટે. અને આપણે લગભગ હમણાં છે કલાક દોઢ કલાકની અંદર આપણે અમદાવાદ પહોંચી જાઉં. કન્ટિન્યુ બન્યા રહેજો. હું તમને સીધો મળું હવે અમદાવાદ. રેડી તો કન્ટિન્યુ બન્યા રહ્યો. તો મિત્રો ફાઇનલી આપણે અમદાવાદ પહોંચી ગયા છીએ. જો ખાલી તમને નજારો જો અમદાવાદનો બિલ્ડિંગ જો તમે ખાલી ભાઈ સાહેબ નેક્સ્ટ લેવલ ઉપર. બ્લોગની અંદર બન્યા રહ્યો કન્ટિન્યુ તમે ખાલી રહ્યો. ફાઇનલી મિત્રો આપણે અમદાવાદમાં એન્ટર થઈ ગયા છીએ ને તે ઓટોમાં બેસી જઈ અને પછી જઈએ આપણે દવાખાને. ચલો નવા અમદાવાદમાં પહેલી વાર આવ્યા છીએ એટલે કાંઈ ચલો ઓટોમાં બેસી જઈ. મિત્રો આપણે અમદાવાદ પહોંચ્યા છીએ અને અમે રૂમ દેખાય ને એ રૂમ આપણે રાખ્યો ભાડે. તો થોડુંક બેસું થોડીક વાર અને પછી આપણે જઈશું દવાખાને. આ દવાખાને આપણે આવ્યા છીએ તમને બતાવી દઉં. આપણા કાકાને મજા નહીં એટલે 1 મહિનાથી એડમિટ છે અમદાવાદ દવાખાને. કાંઈ મોટી હોસ્પિટલ સામે એમાં. તો આપણે અત્યારે આવ્યા છીએ દવાખાને. જે કાકો બસ ક્યાંય કામ હતું એટલે અને આપણે ભેગા આવી અને જઈએ આપણે રૂમ થોડી વાર બેસું અને પછી જ આપણે દવાખાને જશું. કાકાની મુલાકાત કરશું. કન્ટિન્યુ બને રહીજો. મિત્રો રાત પડી ગઈ અમદાવાદની અંદર ને આમ જો નેક્સ્ટ લેવલ નજારો તમને બતાવું. વ્યૂ જો ખાલી આમ જો છે ને. બાકી 1 નંબરે અમદાવાદની પહેલી વખત વાયરો હે બોરો તો પંજાબમાં ઓછું છે. પહેલી વખત આવી અમદાવાદ મજા આવી. દવાખાને એટલે મજા નહીં આવી મજા આવી અને તમને મજા નહીં આવી કેમ કે આજના બ્લોગની અંદર આપણે આટલું કરીને બ્લોગની અંદર શૂટ કર્યું જ નથી એટલે મજા ના આવે. સાંતલપુર ત્યાં અમદાવાદ જાય ને એટલે મજા ના આવે. કાલ આપણે નેક્સ્ટ તગડો બ્લોગ આવવાનો છે. કાલ આપણે સારામાં સારો બ્લોગ શૂટ કરવાની અમદાવાદની અંદર. ફૂલ પાકા છે બોલાવવાની. ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. આજના બ્લોગની અંદર આટલું જ છે. અને વિમાન કે આપણે નીકળશે તમને બતાવું. અત્યારે બંધ છે. હમણાં 5 મિનિટ થાય ને વિમાન નીકળે. હાવ નજીક એકદમ નીચું હોય મજા આવી બધું જોવાનું. કાલ તમને વિમાન બતાવીશ ને આમ મજા આવી જાય. અમદાવાદ તમને લોકો ઘણખરું બતાવી દઈએ. એકલો એવું બહુ બતાવી દે બધું અમદાવાદ. તો કન્ટિન્યુ લીધો કાલના બ્લોગની અંદર. રેડી તો લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો. આ બ્લોગની તો સપોર્ટ કરજો અને મળશું આપણે કાલના બ્લોગની અંદર. રેડી તો જઈએ ને પહોંચીએ. કાલ પહેલાં આપણે ઉઠશું કાકાની મુલાકાત કરવાની. કાકાની મુલાકાત આજ થઈ નથી. આ દવાખાને આપણે આવી ગયા કેટલા 3 વાગે આવી ગયા હતા અને મુલાકાત થઈ નહીં કેમ કે દવાખાનામાં 2 જણા જઈએ કે બરાબર 3-4 જણા જઈને કે કાલ આપણે કાકાની મુલાકાત પણ કરવાની. 8,000 પૈસા કરવી પડશે. 1 મહિનાથી એડમિટ છે આ દવાખાને અમદાવાદ. તો આપણે એટલા માટે ખાસ આવી ગયા છીએ. તો કાલના બ્લોગની અંદર તમે લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ આપણે કાલના બ્લોગની અંદર. જય માતાજી, જય દ્વારકાધીશ. બાય બાય.